તિથોર ગામે તાલુકા પંચાયત ઉમેદવાર પાર્વતીબેન મહેશભાઈ પરમાર તેમજ જિલ્લા પંચાયત ઉમેદવાર ભલાભાઈ જાદવનો ચૂંટણી પ્રચાર। પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર 26 એપ્રિલે યોજાવાની છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ બગનાસી પ્રચાર ઝુંબેશ તેજ બનાવી છે। ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા વિસ્તૃત સ્તરે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। ટીઠોર તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સક્રિય રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન પરમાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ મતદારોને મળીને પોતાની નીતિઓ અને વિકાસના વચનો રજૂ કરી રહ્યા છે। ગામે ગામ જઈને તેઓ લોકસંપર્ક મજબૂત બનાવી રહ્યા છે। આ પ્રચારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પણ જોડાયા હતા। તેમણે કાર્યકરોમાં ઉત્સાહ ભરી કોંગ્રેસ પક્ષને વિજય અપાવવા માટે અપીલ કરી હતી। આવનારી ચૂંટણીને લઈને સમગ્ર પાદરા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આપ સૌને જય માતાજી। આજે અહીંયા તિથોર ગામે તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી પાર્વતીબેન મહેશભાઈ પરમાર સાથે ચોકારી જિલ્લા પંચાયતના ઉમેદવાર ભલાભાઈ જાદવ સાથે રહીને ગામમાં જનસંપર્ક કર્યો છે। સાથે આ ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૌ આદરણીય વડીલો, માતાઓ, બહેનો અને યુવાન સાથી મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર આપવા માટે જોડાયા છે। ગામમાં ફેરની દરમિયાન ઠેર ઠેર આવકાર મળ્યો છે, ખૂબ સ્નેહ પ્રેમ મળ્યો। સૌના સહકાર બદલ આજે તિથોર ગામના સૌ લોકોના અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે તિથોર તાલુકા પંચાયતની બેઠક અને જિલ્લા પંચાયત ચોકારીની બેઠક એક વિજયના સંકલ્પ સાથે અહીંયા તમામ લોકો સહકારમાં જોડાયા છે, ત્યારે તમામ લોકોનો દિલના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી તાલુકામાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવી મત આપશો એવી આપ સૌને નમ્ર અપીલ પણ કરીએ છીએ।